હેલો નમસ્કાર સળા એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોટન અને કોટન વાયદાની માહિતી. તે પહેલા જે ખેડૂત મિત્રો નવા હોય છે એને સબસ્ક્રાઇબ અવશ્ય કરે. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર છે, તમે ભાગને શેર કરી શકો છો અને ભાગ તમને સારા લાગે તો ભાગને લાઈક કરી શકો છો. કપાસની અંદર આજના દિવસનો કપાસ બજારમાં ભાગ બીજો રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર કપાસના ભાવ વિશે માહિતી લઈએ અને બાદમાં માહિતી લઈએ વાયદા બજાર વિશે. કપાસ બજારની અંદર જોઈએ તો જનરલ કેટેગરીમાં ભાવ છે આપણે 1300 રૂપિયાથી લઈને 1450, 55, 60 રૂપિયા સુધી ઊંચામાં એક મણના એટલે કે પ્રતિ 20 કિલોના ભાવ જોવા મળતા હતા. એવી રીતના જોઈએ તો જનરલ સુપરમાં ભાવ છે આપણે 1450 રૂપિયાથી લઈને 1550 રૂપિયા સુધી છે આપણને અલગ અલગ વિસ્તારોમાં ગામડે અને યાર્ડોની અંદર જોવા મળતા હતા. હાઈએસ્ટ ક્વોલિટી A1 સુપર ક્વોલિટી અને 4G સારા ઉતારાવાળા કપાસની અંદર જોઈએ તો ભાવ 1450 રૂપિયાથી લઈને 1550, 75 અને 85 રૂપિયા સુધી છે ગામડે જોવા મળતા હતા અને ભાવ છે 1585 રૂપિયાથી લઈને 1625, 30 રૂપિયા સુધી કાલે ઊંચામાં જે એન્ટ્રીઓ જોવા મળતી હતી એમાં આપણને 15-20 રૂપિયાનો આજે ઘટાડો દબાણ જોવા મળી રહ્યું છે, કારણ કે રૂના ભાવમાં છે કાંસળીની અંદર છે આપણે 200-300 રૂપિયાનો ઘટાડો. વેચવાલીનું પ્રમાણ કાલે વધીને 1 લાખ, 1.25 લાખ મણથી વધીને જોવા મળતું હતું, એના લીધે પણ થોડુંક દબાણ બનતું હોય છે. બીજા નંબરમાં વિદેશ વાયદાનો સપોર્ટ નથી 30%, એની પણ દબાણ ઉપર અસર થતી હોય છે ભાવ ઉપર, અને એનું દબાણ પણ 30% આપણને જોવા મળતું હોય છે. 70% સ્થાનિક અને 30% છે વિદેશ વાયદાનો અસર છે આપણે ઘરેલું બજાર ઉપર જોવા મળતો હોય છે. એકંદરે જનરલ કેટેગરીમાં 15-20 રૂપિયાનો એક મણે ઘટાડો જોવા મળતો હતો. સારી A1 સુપર ક્વોલિટી 4G ક્વોલિટીમાં છે આપણે ભાવની અંદર 10 થી 15 રૂપિયાનો ઘટાડો એક મણે જોવા મળતો હતો. વિસ્તાર વાઇઝ ઘટાડો અલગ અલગ હોઈ શકે છે અને વિસ્તાર વાઇઝ વેચવાલીનું પ્રમાણ પણ અલગ અલગ હોઈ શકે છે, એ પ્રમાણે છે આપણે દબાણ બજાર ઉપર આવતું જોવા મળ્યું હતું. સામે જોઈએ તો ત્રણેય વાયદાની અંદર ઓપનિંગ ધારણા છે કેવી જોવા મળે છે અને અત્યારે હાલની સ્થિતિ વાયદા ઉપર કેવી બનેલી છે સમજીએ. વાયદા ઉપર આઈસ ફ્યુચર કોટન અમેરિકન મે વાયદો છે તમારી સામે ઓપન કરવામાં આવ્યો છે. એની અંદર ઓપનિંગ ધારણા 93 ની મૂકવામાં આવતી હતી, 0.36% મંદી જોવા મળતી હતી. વાયદા ઉપર છે આપણે એશિયન કલાકો દરમિયાન છે હવે કેવી રિકવરી જોવા મળે છે દિવસ દરમિયાન અને સાંજના રિપોર્ટની અંદર છે આપણે ત્રણેય વાયદાની માહિતી લઈને ફરી હાજર થઈશું. એ પહેલા બંને ઘરેલું કોટન MCX વાયદાની ઓપનિંગ ધારણા છે અત્યારે હાલની જે સ્થિતિ છે જોઈ લઈએ. ઘરેલું કોટન MCX મે વાયદામાં ઓપનિંગ ધારણા 62,900 રૂપિયાની મૂકવામાં આવતી હતી. વાયદાની અંદર હાલની સપાટી 62,800 રૂપિયાની બતાવવામાં આવી છે. 100 રૂપિયાનું મામૂલી દબાણ ઘટાડો જોવા મળે છે. 0.16%ની મંદી સાથે વાયદાની અંદર છે આપણે 62,900 રૂપિયાનું ક્લોઝિંગ છે કાલના સાંજના જોવા મળ્યું હતું. એ બાદ છે 100 રૂપિયાનો ઘટાડો અત્યારે હાલ છે જોવા મળે છે. કોટન મે વાયદામાં છે વિદેશ વાયદાના મે વાયદાનો અસર છે અને જોઈએ તો ઘરેલું માર્ચ વાયદો છે એમાં અસર નથી. જોઈએ તો એની અંદર ઓપનિંગ સપાટી છે આપણે 60,800 રૂપિયાની ધારણા મૂકવામાં આવતી હતી, બાદ છે આપણે 60,920 રૂપિયા પહોંચતો જોવા મળે. 40 રૂપિયાની મજબૂતી અત્યારે 0.04%ની તેજી સાથે કોટન માર્ચ વાયદો છે આપણે ચાલતો જોવા મળે છે. 60,880 રૂપિયાની ક્લોઝિંગ કાલની સપાટી બંધ સપાટી બતાવવામાં આવી હતી. વાયદો છે આપણને અત્યારે હાલ છે સુધારા તરફી જોવા મળે છે. વિદેશ વાયદાનો અસર છે આ વાયદા ઉપર છે આપણે કોટન માર્ચ વાયદા ઉપર નથી જોવા મળતો. અને બીજું જોઈએ તો હવે વાયદા અને હાજર બજારમાં દબાણ વેચવાલીનું પ્રમાણ વધારાનું કારણ જોઈએ તો વેચવાલી સામે છે અત્યારે માર્ચ એન્ડિંગ આવવાથી છે યાર્ડો પણ આગળ છે બંધ રહી શકે છે, થોડી રજાઓ એમાં આવી શકે છે, કામગીરી માર્ચ એન્ડિંગની વધી શકે છે. વાયદા બજારમાં પણ એનું દબાણ જોવા મળે થોડુંક, એનો પણ અસર છે 30 થી 25% છે આપણને જોવા મળતો હોય છે. માર્ચ એન્ડિંગના લીધે છે ભાવ દબાણમાં હંમેશા રહેતા હોય છે, એટલા માટે જરૂર પૂરતી છે તમારે કપાસનું વેચાણ કરવું જોઈએ. ન જરૂર હોય તો પાછળથી પણ તમે વેચવાલી કરી શકો છો અને તમારા કપાસના ભાવ લઈ શકો છો. અત્યારે ઘણા બધા માર્કેટિંગ યાર્ડોની અંદર વેચવાલી ખેડૂતોની જે વધી રહી છે એનું કારણ પણ છે માર્ચ એન્ડિંગમાં રજાઓ આવવાના લીધે પણ વધી શકે છે અને મજૂરની હોળી પછીના દિવસોમાં જે વતન વાપસી થવાની જે હાલની જે સ્થિતિ બનેલી છે એના લીધે છે પણ વધારે વેચવાલીનું પ્રમાણ અલગ અલગ ગામડેથી જોવા મળી રહ્યું છે. અને વિદેશ વાયદાની અંદર દબાણ અથવા ઘટાડો જે આપણે જોવા મળે છે એનું કારણ કાલ સાંજના રિપોર્ટમાં છે આખું સાપ્તાહિક ધોરણે છે માહિતી આપેલી છે. એ રિપોર્ટ ખાસ તમામ ખેડૂત મિત્રોને જોઈ લેવો જેથી તમને આખા અઠવાડિયાની માહિતી ડિટેલ્સ મળી જાય અને આખા અઠવાડિયાના સમાચારો પણ મળી જાય, સાપ્તાહિક નિકાસ વેચાણના ડેટા પણ મળી જાય. તો ચિંતા કોઈ ખેડૂત મિત્રોને કરવાની નથી. હું રામભાઈ તમને મળું ભાગ 3 ની અંદર. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.